નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, હવે અંગ્રેજી ગ્રામરમાં આપણે આગળના ટોપિક તરફ જઈએ છીએ. ગઈકાલે આપણે મોડલ એક્ઝિલરીઝ વિશે થોડી માહિતી મેળવી હતી, તો હવે એને આપણે થોડું આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, મોડલ એક્ઝિલરીઝ એટલે કે સહાયકાર ક્રિયાપદો કયા કયા છે એ આપણે જોયું હતું. ફરી એક વખત આપણે એ ક્રિયાપદો છે એને લખીએ છીએ. તો સૌપ્રથમ કયા કયા સહાયકાર ક્રિયાપદો હતા? તો એની અંદર will, would, shall, should, can, could, may, might, must અને ought to. તો મિત્રો, આટલા સહાયકાર ક્રિયાપદો છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આ જે સહાયકાર ક્રિયાપદો છે એ ક્યારે વપરાય છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી વસ્તુ કે જેટલા સહાયકાર ક્રિયાપદો આપેલા છે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો આપણે શરૂઆત કરીએ. એમાં સૌપ્રથમ શબ્દ છે will. તો will અને would આ બંને શબ્દો છે એ ક્યારે વપરાય છે? તો સંભાવના, નિર્ણય, વિનંતી અને ઈચ્છા દર્શાવવા માટે આ will અને would બંનેનો ઉપયોગ થાય છે. તો મિત્રો, will અને would ક્યારે વાપરવું? જ્યારે આપણને બ્રેકેટ્સની અંદર બે ત્રણ ઓપ્શન આપેલા હોય અને ખાલી જગ્યા આપેલી હોય, તો ખાલી જગ્યાનો અર્થ આપણે સમજવાનો છે કે તેની અંદર કોઈ સંભાવના દર્શાવે છે, કોઈ નિર્ણયની વાત છે, વિનંતી કરે છે કે પછી ઈચ્છા દર્શાવે છે. તો તેના માટે સાદા વર્તમાનકાળ સોરી ત્યારે આ જે સહાયકાર ક્રિયાપદ છે એની સાથે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવાનો છે. તો કેવી રીતે મિત્રો? આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. Would you give me your book? તો અહીંયા would you એટલે કે વિનંતી દર્શાવે છે અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે would નો ઉપયોગ કરેલો છે. તો would અને અહીંયા એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. બીજું કે અહીંયા વિનંતીના અર્થમાં આપણે લખેલું છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. I will suggest you something. હું તને કંઈક સૂચન કરીશ. તો અહીંયા નિર્ણયના અર્થમાં લખેલું છે will suggest. તો અહીંયા નિર્ણયનો અર્થ દર્શાવે છે. મિત્રો, આ જ રીતે જ્યારે કોઈ સંભાવના હોય, ધારો કે આપણે લખીએ કે she will
pass her exam. તો મિત્રો અહીંયા તે પરીક્ષા પાસ થવાની જ છે એ આપણને ચોક્કસ ખ્યાલ નથી, પણ સંભાવના છે કે she will pass her exam. તો અહીંયા આપણને સંભાવનાના અર્થમાં લખેલું છે અને વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, એટલે કે અહીંયા સંભાવના દર્શાવે છે. તો મિત્રો આ રીતે અલગ અલગ શબ્દો છે એનો અલગ અલગ ભાવ દર્શાવવા માટે will અને would નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આગળનો શબ્દ જોઈએ. તો આગળનો શબ્દ આપણને આપેલો છે કે shall અને should. તો shall અને should, તો આ બંને શબ્દો છે એમાંથી shall છે તે સૂચન દર્શાવે છે અથવા તો સલાહ, જ્યારે should છે તે નૈતિક ફરજ દર્શાવે છે. તો મિત્રો આ બંને માટે shall અને should નો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે તો આપણે એ પણ જોઈ લઈએ. એક્ઝામ્પલમાં we should not fight with our neighbors. તો મિત્રો અહીંયા આપણી ફરજ છે કે આપણે પડોશીઓ સાથે ઝઘડવું જોઈએ નહીં. તો અહીંયા નૈતિક ફરજ દર્શાવે છે. તો should અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. તો અહીંયા shall અને should નો ઉપયોગ છે. ત્યાર પછીનું વર્ડ છે can અને could. તો can અને could ક્યારે વપરાય છે? તો મિત્રો can ના ભૂતકાળ તરીકે આપણે could ને લઈ શકીશું. can છે એ આપણામાં રહેલી શક્તિ એટલે કે કેટલી ક્ષમતા છે, તો આપણામાં રહેલી ક્ષમતા છે એને દર્શાવે છે. તો આપણે લખીશું કે ક્યારે વપરાય છે. તો ક્ષમતા દર્શાવવા માટે. તો અહીંયા એક્ઝામ્પલમાં આપણે જોઈએ Raj can run faster. તો અહીંયા ક્ષમતા દર્શાવેલી છે કે રાજ ઝડપથી દોડી શકે છે. તો શકવું એના માટે can અને could નો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો શબ્દ આપણને આપેલો છે may અને might. તો આ જે શબ્દ છે તે શક્યતા દર્શાવે છે, એટલે કે પોસિબિલિટી. આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે આજે કદાચ વરસાદ આવશે. તો એ જે કદાચ શબ્દ છે એ પોસિબિલિટી દર્શાવે છે, એટલે કે શક્યતા દર્શાવે છે. તો એના માટે may અને might નો ઉપયોગ કરવામાં આવે છે. તો એનું પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. It may rain today. તો અહીંયા may છે એની સાથે આપણને ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે અને તે શક્યતા દર્શાવે છે. અને ત્યાર પછીનો શબ્દ આપ્યો છે must. તો must છે એ ફરજિયાત પણ દર્શાવે છે.
એટલે કે જ્યારે કોઈ વસ્તુ છે એ આપણે ફરજિયાતપણે કરવી જ પડે કે જેના બદલામાં નહીંતર આપણને પનિશમેન્ટ કરવામાં આવે તો તેના માટે મસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. We must follow the traffic rule. તો અહીંયા આપણે ફરજિયાતપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડે છે. તો એના માટે મસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને મસ્ટની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. અને એક છેલ્લો શબ્દ છે ought to કે જે શેલ અને શુડના અર્થમાં વાપરવામાં આવે છે. એ પણ નૈતિક ફરજ જ દર્શાવે છે. શુડના અર્થમાં અને નૈતિક ફરજ દર્શાવવા. તો મિત્રો અહીંયા ought to છે એ પણ શુડના બદલે દર્શાવી શકાય છે. તો અહીંયા આપણા દરેક સહાયકારક ક્રિયાપદો છે એ કયું ક્રિયાપદ ક્યાં વાપરવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવી લીધી. હવે એક્ઝામની અંદર આ જે સહાયકારક ક્રિયાપદો છે એ કેવી રીતે પૂછવામાં આવે છે. તો મિત્રો કરેક્ટ ધ સેન્ટેન્સીસની અંદર આ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે આપણે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ એક્ઝામ્પલ. કરેક્ટ ધ સેન્ટેન્સીસ. એમ આપણે લખીશું May I come in, teacher? પછી છે ઓપ્શન બી, Can I come in, teacher? ત્યારબાદ ઓપ્શન સી, Would I come in, teacher? અને છે ઓપ્શન બી, Will I come in, teacher? તો અહીંયા પરવાનગી માંગવા માટે જ્યારે કોઈની રજા માંગવી હોય તો એના માટે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. તો આ ચારમાંથી મે છે એ પહેલા વાક્યની અંદર દર્શાવી શકાય છે. તો એનો ઓપ્શન આવશે આન્સરમાં એ. તો મિત્રો આ પ્રમાણે ચારમાંથી જે સહાયકારક ક્રિયાપદ છે એ વાક્યમાં કેવી રીતે વાપરવું એ પ્રમાણે જે વાક્ય સાચું હોય એને આપણે ઓપ્શનમાં આન્સર આપવાનો છે, આન્સર ગણવાનો છે. તો મિત્રો આ પ્રમાણે
તમને એક્ઝામની અંદર આ સહાયકારક ક્રિયાપદો પૂછવામાં આવે છે. હવે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ કે જે તમારા માટે ખૂબ જ મહત્વનું અને અગત્યનું ચેપ્ટર છે, જે તમે સારી રીતે અત્યારે 9મા ધોરણની અંદર ભણશો તો આગળ 10મા, 11મા અને 12મામાં એ ચેપ્ટર છે એ તમને શીખવામાં બિલકુલ વાંધો આવશે નહીં. તો મિત્રો, એ ચેપ્ટર બહુ સરસ મજાનું સહેલું છે, પરંતુ એને આપણે સારી રીતે સમજવાનું છે કે જેથી કરી આપણને કોઈ જ વાંધો ન આવે. તો ચેપ્ટરનું નામ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. કર્તરી અને કર્મણી રચના. મિત્રો, આ ચેપ્ટરને આપણે શરૂ કરીએ તે પહેલા પ્રથમ તો એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું, આ બંનેનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. તમે ગુજરાતીમાં વ્યાકરણની અંદર એક ચેપ્ટર શીખો છો, કર્તરી વાક્ય બનાવવું અને કર્મણી વાક્ય બનાવવું. સેમ મિત્રો, એનું અંગ્રેજી છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. ગુજરાતીમાં આપણે કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ છીએ, એટલે કે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવીએ છીએ, એ આપણે પ્રથમ જોઈ લઈએ. તો ધ્યાન રાખો મિત્રો, અહીંયા હું એક એક્ઝામ્પલ લખું છું. રામ દરરોજ સફરજન ખાય છે. રામ દરરોજ સફરજન ખાય છે. તો ગુજરાતીમાં આપણે આને કહીશું કર્તરી વાક્ય. હવે તમને જ્યારે એવી સૂચના આપવામાં આવે કે આ વાક્યને તમે કર્મણી વાક્યમાં ફેરવો, તો તમે શું ફેરફાર કરશો? તો જ્યારે આપણે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવાનું આવે ત્યારે આપણે આ વાક્યનો આન્સર આવી રીતે લખીશું કે રામ વડે દરરોજ સફરજન ખવાય છે. એટલે કે આ વાક્ય તમારું બનશે કર્મણી વાક્ય. તો મિત્રો, આની અંદર આપણે એક શબ્દ ઉમેર્યો છે વડે. વડે, દ્વારા, થી, આ જે શબ્દ ઉમેરી અને આપણે જે વાક્યની રચના બદલીએ છીએ તેને કહેવાય છે કર્મણી વાક્ય. મિત્રો, અહીંયા પણ આપણે એક્ટિવ વાક્યમાંથી પેસિવ વાક્ય બનાવવાનું છે, પરંતુ વાક્યનો અર્થ આપણે બદલવાનો નથી, માત્ર વાક્યની રચના બદલવાની છે. હવે આ જ વાક્ય છે એને આપણે અંગ્રેજીમાં લખીશું. તો સૌપ્રથમ રામ છે એ કર્તા છે, એટલે આપણે લખીશું કે રામ. ત્યારબાદ આપણે પ્રથમ ચેપ્ટરમાં જોયું હતું કે અંગ્રેજીની વાક્ય રચનામાં કર્તાની પછી ક્રિયાપદ આવે છે.
તો અહીંયા ક્રિયાપદ કયું છે તો ખાય છે એટલે કે ખાવું, તો રામ ઈટ. શું ખાય છે તો શું પૂછતા આપણને જે જવાબ મળે છે એને કર્મ કહેવાય, તો સફરજન એટલે કે એન એપલ. અને અંત્ય શબ્દ તરીકે અહીંયા આપેલું છે દરરોજ એટલે કે ડેઈલી અથવા તો એવરીડે. તો આ વાક્ય છે આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું અને ઇંગ્લિશમાં એને કહેવાય છે એક્ટિવ વોઇસ. હવે આ જ વાક્ય છે કે જેને આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો મિત્રો સૌપ્રથમ તમને વાક્યની રચના ખબર હોવી જોઈએ. તો પ્રથમ જે રામ આપ્યું છે એને આપણે શું કહીશું તો કે કર્તા. ઈટ છે એને શું કહીશું તો ક્રિયાપદ. એન એપલ એને શું કહીશું તો કે કર્મ. અને ડેઈલી છે એ અન્ય શબ્દ. હવે મિત્રો આ જ વાક્ય છે આને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું છે. તો સૌપ્રથમ કર્તા અને કર્મના સ્થાન બદલાશે. એટલે કે કર્તા કર્મના સ્થાને જશે અને કર્મ છે તે કર્તાના સ્થાન ઉપર આવશે. તો આપણે બંનેના પહેલા સ્થાન ચેન્જ કરી નાખીએ. તો આપણે એન એપલ છે એને ક્યાં લઈશું આગળ, એન એપલ. અને રામ છે એને આપણે પાછળ લઈ જઈએ. અન્ય શબ્દ છે એમાં આપણે કોઈ ફેરફાર કરવાના નથી. આટલું પતી ગયું. હવે વાત રહી મિત્રો ફક્ત વચ્ચેનું ક્રિયાપદ. પેસિવ વોઇસની અંદર મુખ્ય વસ્તુ છે એ ક્રિયાપદ છે એ જ તમને ફેરવતા આવડવું જોઈએ. તો પ્રથમ આપણે એ જોવાનું છે કે અહીંયા જે આપણને આપ્યું છે એ કયો કાળ છે. તો ઈટમાં એસ લાગ્યો છે એટલે કે ઈટ છે. તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો એવો નિયમ છે કે સાદા વર્તમાન કાળને તમે પેસિવ વોઇસમાં ફેરવો તો એમ, ઇઝ કે આર ટુ બી ના રૂપ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે. એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો અહીંયા એન એપલ છે એ એકવચન છે એટલે કે ઇઝ. ઇટનું થર્ડ ફોર્મ થશે ઇટન. અને પછી કર્તાની પહેલા એક શબ્દ બાય મૂકવો ફરજિયાત છે. તો આ વાક્ય છે એ તમારું પેસિવ વોઇસમાં પડી ગયું. હવે અહીંયા અલગ થઈ જશે કે એન એપલ છે એ શું છે તો કે કર્મ, ઇઝ ઇટન છે એ ક્રિયાપદ અને બાય રામ છે એ કર્તા. અન્ય શબ્દ છે એમાં કોઈ જ ફેરફાર નથી. તો હવે આ વાક્ય છે એ બની ગયું પેસિવ વોઇસમાં. તો મિત્રો અહીંયા ફક્ત મેં તમને એટલી સમજ આપી છે કે ગુજરાતીમાં કર્તરીમાંથી કર્મણીમાં ફેરવીએ છીએ તેમ એવી જ રીતે પણ અંગ્રેજીની વાક્ય રચના અલગ છે. એટલે આપણે એક્ટિવમાંથી પેસિવમાં અમુક નિયમો દ્વારા ફેરવવાનું છે. તો પ્રથમ તો આપણે હવે એ સમજી લઈએ કે એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય. તો સૌપ્રથમ શરૂ કરીશું આપણે એક્ટિવ વોઇસ. તો જે વાક્યમાં કર્તા પોતે જ ક્રિયા કરનાર હોય તેને એક્ટિવ વોઇસ કહેવાય છે. એક્ટિવ વોઇસના વાક્યમાં કર્તા હંમેશા વાક્યની શરૂઆતમાં જ મુકાય છે. તો આપણે લખીશું કે
જે વાક્યમાં કર્તા પોતે જ ક્રિયા કરનાર હોય તેને એક્ટિવ વોઇસ કહેવાય છે. જેમાં કર્તા વાક્યની શરૂઆતમાં હોય છે. ત્યાર પછી પેસિવ વોઇસ કોને કહેવાય? તો પેસિવ વોઇસ તો જે વાક્યમાં વાક્યની શરૂઆતમાં કર્તાના સ્થાન પર રહેલ કર્મ દ્વારા ક્રિયા થતી હોય ત્યારે તેને પેસિવ વોઇસ કહેવાય છે. તો કેવી રીતે આપણે જોઈ લઈએ કે જે વાક્યોમાં કર્તાના સ્થાન પર રહેલ કર્મ દ્વારા ક્રિયા થતી હોય તેને પેસિવ વોઇસ કહેવાય છે. તો મિત્રો અહીંયા આપણે એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય એની ડેફિનેશન જોઈ લીધી. હવે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટેના જે નિયમો છે એને આપણે ખાસ સમજવાના છે. તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાના નિયમો. તો પ્રથમ નિયમ છે વાક્યોમાં આપેલ કર્તા કર્મના સ્થાન પર જાય છે જ્યારે કર્મ કર્તાના સ્થાન પર જાય છે. એટલે કે કર્તા અને કર્મ બંનેનું સ્થાન છે તે અદલ બદલ થાય છે. ત્યારબાદ નંબર 2 વાક્યમાં આપેલ ક્રિયાપદ કાળ પ્રમાણે બદલાય છે. પરંતુ કોઈ પણ કાળને પેસિવ વોઇસમાં ફેરવતા ક્રિયાપદનું ભૂતકૃદંતનું જ રૂપ બને છે. આ તેનો બીજો નિયમ. ત્યારબાદ નંબર 3 कर्ता में
કર્મના સ્થાન પર મૂકતા પહેલા તેની આગળ બાય શબ્દ મુકાય છે અને ચોથો નિયમ છે કે કર્તા જ્યારે કર્મના સ્થાન પર જાય ત્યારે તેની કર્મ વિભક્તિ બને છે. તો મિત્રો અહીંયા આપણને જેટલી કર્તા વિભક્તિ છે એની કર્મ વિભક્તિ શું બને છે એ ખબર હોવી જોઈએ, પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કર્તા તરીકે કોઈ નામ આપેલ હોય તો બાય પછી એ નામ એમનામ જ રહેશે, ત્યારે એની કર્મ વિભક્તિ થતી નથી. કેવી રીતે તો આપણે જોઈ લઈએ. અહીંયા છે કર્તા વિભક્તિ અને અહીંયા છે કર્મ વિભક્તિ. તો સૌપ્રથમ આઈ એની કર્મ વિભક્તિ થાય છે મી, વી એની થશે અસ, યુ એની યુ જ રહેશે, જે એની કર્મ વિભક્તિ થશે જેમ, હી એની કર્મ વિભક્તિ થશે હિમ, શી એની કર્મ વિભક્તિ થશે હર અને ઈટ એની કર્મ વિભક્તિ ઈટ જ થાય છે. તો મિત્રો અહીંયા આપણે કયા કયા કર્તાની કઈ કર્મ વિભક્તિ બને છે એ આપણે છેલ્લા નિયમમાં યાદ રાખવાનું છે. તો સૌપ્રથમ ધ્યાન રાખજો, એક્ટિવ અને પેસિવના વાક્ય માટે તમારે આ 4 નિયમ યાદ રાખવાના છે. પ્રથમ નિયમ એ છે કે કર્તા કર્મના સ્થાન પર જાય છે અને કર્મ કર્તાના સ્થાન પર જાય છે. બીજો નિયમ એ છે કે વાક્યમાં જે ક્રિયાપદ આપેલું છે એ કાળ મુજબ બદલાય છે, પરંતુ જે ક્રિયાપદ છે એનું હંમેશા કૃતકૃદંતનું જ રૂપ બને છે. ત્રીજો નિયમ કે જ્યારે તમે કર્તાને કર્મના સ્થાન પર મૂકો ત્યારે તેની પહેલા બાય શબ્દ ફરજિયાત મૂકવો જરૂરી છે. અને ચોથો નિયમ કે કર્તા જ્યારે કર્મના સ્થાન પર જાય ત્યારે તેની કર્મ વિભક્તિ બને છે, અને એ કર્મ વિભક્તિ માટે તમને આ કર્તામાંથી કર્મ વિભક્તિનો કોઠો કરો. અહીંયા આપણે જે નિયમો લખ્યા છે એ નિયમો ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે શું ફેરફાર થાય છે. એક્ઝામ્પલ, I write an essay. In the class. તો મિત્રો સૌપ્રથમ I છે એ કર્તા છે, write છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, an essay કર્મ છે અને in the class છે એ અન્ય શબ્દ છે. તો હવે આપણે પ્રથમ નિયમ પ્રમાણે આનો આન્સર જોઈશું. તો વાક્યમાં આપેલ કર્તા કર્મના સ્થાન પર જાય છે, જ્યારે કર્મ છે એ કર્તાના સ્થાન પર જાય છે. તો સૌપ્રથમ આપણે આ જે કર્તા છે એને કર્મના સ્થાન પર જવા દેવાનું છે અને જે કર્મ છે એને આપણે
કર્તાના સ્થાન પર આવવા દેવાનું છે. તો આન્સર આપણે જોઈશું તો એમાં એન એ છે. હવે બીજો નિયમ, વાક્યમાં આપેલ ક્રિયાપદ કાળ પ્રમાણે બદલાય છે. તો અહીંયા રાઈટ છે એ વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળને પેસિવમાં ફેરવીએ ત્યારે એમી તારની સાથે ત્રીજું રૂપ આવે તો અહીંયા આવશે ઇઝ. પછી આપણે લખ્યું છે કે કોઈ પણ કાળને પેસિવ વોઇસમાં ફેરવતા ક્રિયાપદનું ભૂતકૃદંતનું જ રૂપ બને છે. તો અહીંયા રાઈટનું થર્ડ ફોર્મ થશે રિટર્ન. પછીનો નિયમ, કર્તાને કર્મના સ્થાન પર મૂકતા પહેલા તેની આગળ બાય શબ્દ મુકાય છે. તો અહીંયા આપણે લખીશું બાય. અને છેલ્લે કર્તા જ્યારે કર્મના સ્થાન પર જાય ત્યારે તેની કર્મ વિભક્તિ બને છે. તો આઈ છે એની કર્મ વિભક્તિ બનશે મી, અને અન્ય શબ્દ છે એ છેલ્લે એમનામ જ રહેશે. તો મિત્રો, આ નિયમ પ્રમાણે આપણે વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવી દીધેલું છે. તો હવે આ જ ચેપ્ટર છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછું આગળ જ વધારવાના છીએ, પરંતુ તે પહેલા ફરજિયાત તમારે આ જે 4 નિયમ છે એને તમારે વાંચી અને પાકા કરી લેવાના છે, અને ખાસ કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિનો ફોટો. તો નેક્સ્ટ લેક્ચર સુધી તમે આટલાની તૈયારી કરશો. હવે પછીનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.